संसिद्धि कर्मण्येव संसिद्धि मास्थिता जनकादय मास्थिता जनकादय मास्थिता जनकादय मास्थिता जनकादय कर्मण्येव हि संसिद्धि मास्थिता जनकादय कर्मण्येव संसिद्धि मास्थिता जनकादय लोकसंग्रहमेवापि 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 सम्पश्यन् कर्तुमर्हसि सम्पश्यन् कर्तुमर्हसि सम्पश्यन् कर्तुमर्हसि सम्पश्यन् कर्तुमर्हसि लोकसंग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि लोकसंग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि लोकसंग्रहस्यमेवापि सम्पश्यन् कर्तुमर्हसि लोकसंग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि कर्मण्येव हि संसिद्धि मास्थिता जनकादय लोकसंग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि कर्मण्येव हि संसिद्धि मास्थिता जनकादयः लोकसंग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि यद्याचरति श्रेष्ठ यद्यदाचरति श्रेष्ठ यद्यदाचरति श्रेष्ठ अद्यदाचरति श्रेष्ठ तत देवेतरो जन तत देवेतरो जन तत देवेतरो जन तत देवेतरो जन यद्यदाचरति श्रेष्ठ तत देवेतरो सन यद्यदाचरित श्रेष्ठ तत देवेतरो जन स यत् प्रमाणं कुरुते स यत् प्रमाणं कुरुते स यत् प्रमाणं कुरुते स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते 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 स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते यद्यदाचरति श्रेष्ठ तत देवेतरो जनः स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते यद्यदाचरित श्रेष्ठ तत देवेतरो जन स सत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते 20-21 સાથે कर्मणेव हि संसिद्धि मास्थिता जनकादय लोकसंग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि यद्यदाचरति श्रेष्ठ तत देवेतरो जन स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते लोकस्तदनुवर्तते हरि ओम हर हर वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देव
સદગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. कर्मण्येव हि संसिद्धि मास्तिता जनकादय लोकसंग्रहमेवापि संपश्यन् कर्तुमर्हसि. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 178મો દિવસ. ભગવાન અર્જુનને કહેશે કે હે અર્જુન, રાજા જનક જેવા અનેક મહાપુરુષો, કેવા રાજા જનક જેવા અનેક મહાપુરુષો પણ કર્મયોગ દ્વારા પરમ સિદ્ધિને અને મોક્ષ ગતિને પામી ગયા. અહીંયા એનું ઉદાહરણ એક આપે છે, પણ એના જેવા શબ્દ શું વાપરો ગીતાએ કે જનક જેવા, એટલે એનો અર્થ કે લાઈન બંધ. ઘણા જે કર્મવીરો છે ને એ કર્મ કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરી અને પરમાત્માને પામી ગયા છે એમ ભગવાન કહે છે. એમાં કર્મયોગ કરીને પરમ સિદ્ધિને પામ્યા હતા. તેથી લોક સંગ્રહને જોતા પણ તું નિષ્કામ ભાવે કર્મ કરવાને જ યોગ્ય છો. એમ તારે કર્મ કર્યા વગર છૂટકો નથી. નિષ્કામ ભાવે કર્મ કરવાને જ યોગ્ય છે. અર્થાત અવશ્ય નિષ્કામ કર્મયોગ તારે કરવો જોઈએ એમ અર્જુનને ભગવાને આ શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. ગઈકાલે આપણે 3જા અધ્યાયના 20મા શ્લોકનો થોડોક વિચાર કર્યો અને નવરાત્રિ ઉત્સવનો પણ વિચાર કર્યો પછી, બરાબર. એટલે આ વિષય આપણો અધૂરો રહી ગયો કે નવરાત્રિ શા માટે છે અને મહિષાસુરને મારવા માટે અહીંયા દેવોએ કોને પ્રાર્થના કરી, બ્રહ્મા વિષ્ણુ પ્રસન્ન થયા અને શક્તિના રૂપની અંદર 9 દિવસ સુધી મહિષાસુર સાથે ઘોર યુદ્ધ થયું અને 9મા દિવસે એનો સંહાર કર્યો. આ બધી વાતો આપણે ગઈકાલે થોડીક સમજવાનો પ્રયત્ન કર્યો અને એટલા માટે જ આપણો થોડોક આ વિષય અધૂરો રહી ગયો હતો. એટલે આજે આપણે આ શ્લોકને બરોબર સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કર્મણ્યેવ હિ સંસિદ્ધિ આસ્થિતા જનકાદય લોક સંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસિ. રાજા જનક જેવા અનેક મહાપુરુષો પણ કર્મયોગ દ્વારા પરમ સિદ્ધિને અને મોક્ષ ગતિને પામ્યા હતા. તેથી લોક સંગ્રહને જોતા પણ તું નિષ્કામ ભાવે કર્મ કરવાને યોગ્ય છો. અર્થાત આ શક્તિ રહિત કર્મ તારે કરવું જોઈએ એમ આ શ્લોકની અંદર ભગવાન અર્જુને નિષ્કામ કર્મયોગ અને લોક સંગ્રહ આ બે વિષયો પર બહુ સરસ સમજાવે છે. તેથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી છે અને 178મો દિવસ ચાલે છે. તેમાં આપણે જોતા આવ્યા છીએ કે ભગવાન માટે જે ઘસાઈ ગયો તે પવિત્ર. એમ આપણે પહેલેથી જોતા આવીએ છીએ. પવિત્ર કોણ? તો કે ભગવાન માટે, ભગવાનના કાર્ય માટે, ભગવાનના વિચારો માટે જે ઘસાઈ ગયો ને એને પવિત્ર કહેવામાં આવે છે. એમાં ઘણા બધા અત્યાર સુધીમાં ઘણા બધા વિષયોનો ભગવાને આવી રીતનો ઉલ્લેખ અર્જુનની સામે કર્યો છે. એટલે કે ઘસાઈ ગયો તે પવિત્ર. એટલે કે ભગવત કાર્ય માટે ઘસાઈ જાઓ એટલે યજ્ઞની પણ વાત ભગવાને સમજાવી. યજ્ઞ એટલે પ્રભુ કાર્ય, યજ્ઞ એટલે ભગવત કાર્ય, અને માણસ ભગવત કાર્ય કરતો કરતો ભગવાનના કાર્યમાં ઘસાઈ જાય એનું વર્ણન ભગવાને સરસ રીતે કર્યું છે. એ પણ આપણે જોતા હતા. ભગવાને શરૂઆતમાં કહ્યું કે યજ્ઞાર્થ કર્મ કરો, એટલે જે કર્મ કરો તે યજ્ઞાર્થ કરો. ભગવત કાર્ય માટે ઘસાઈ જવાની
માણસને આવી રીતની પ્રેરણા શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. ભગવત કાર્ય કરતાં કરતાં પણ કંઈક તકલીફો થાય જ એમ. સારું કામ કરીએ એટલે તકલીફો તો થાય જ એમ. ઘણું બધી આત્મરતિ જવાનો સંભવ રહે છે. આત્મરતિ, આત્મતુષ્ટિ અને આત્મસંતુષ્ટિ. જે માણસ ભગવત કાર્ય કરે, સારા કાર્ય કરે અથવા રાજકીય કાર્ય કરે, એમાં થોડી ઘણી ખટપટો તો આવે જ. અને ખટપટો આવે એટલે કાંઈ બંધ કરીને શાંતિથી ઘરમાં બેસવાનું નથી, એમ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે. એની સામે તારે સંઘર્ષ કરીને જો તું સાચો હોય ને તો સમાજમાં એ વિચારને તારે સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન એને આ વાત સમજાવે છે. તેથી આત્મસંતુષ્ટતા ઓછી થવાનો સંભવ છે અને આત્મવૃત્તિ તરફ ધ્યાન ઓછું થવાનો પણ સંભવ છે. આ આપણે ઘણા સમયથી આપણે આ વિચાર કરતા રહ્યા છીએ. ભગવાને 17મા શ્લોકમાં આત્મન્યેવ સ સંતુષ્ટ તસ્ય કાર્ય ન વિદ્યતે એમ કરીને અર્જુનને એક વાત સમજાવી છે. આત્મામાં સંતુષ્ટ છે તેના માટે કોઈ કર્તવ્ય બાકી રહેતું. જે આત્માની અંદર જે જીવ સંતુષ્ટ થઈને આત્મામાં રત થઈ ગયેલો છે તેના માટે કોઈ કર્મની જરૂર રહેતી નથી. બીજી વાત, 18 અને 19મા શ્લોકમાં પોતાના ઉત્કૃષ્ટ દીકરાઓનું વર્ણન કર્યું ભગવાને. કેટલા 2 શ્લોકની અંદર ભગવાનના ઉત્કૃષ્ટ જે દીકરાઓ છે, મહાપુરુષો છે ને, એનું 18 અને 19 આ 2 શ્લોકની અંદર ભગવાને આ ઉત્કૃષ્ટ દીકરાઓનું વર્ણન કર્યું છે. ઉત્કૃષ્ટ દીકરાઓનું વર્ણન કર્યું. આત્મરત, આત્મસંતુષ્ટ અને આત્મતૃપ્તની સ્થિતિ ઉપર પહોંચેલા જે ભગવાનના લાડકા દીકરા છે એનું વર્ણન ભગવાને 18 અને 19 ત્રીજા અધ્યાયના 18 અને 19ના શ્લોકની અંદર કર્યું. પરંતુ કર્મની ખટપટમાં માણસ જો પડી જાય તો તેને સ્વાત્માનંદ ઓછો થઈ જાય. બીજાની ખટપટમાં પડે તો અંદર જે માણસને આનંદ જે લેવાનો છે એ થોડો ઓછો થઈ જાય. એના કરતાં બધું છોડી દઈને ગંગા નદીના કિનારે બેસી જઈએ તો શું ખોટું છે એમ અર્જુનને લાગ્યું. ખટપટમાં પડી એમાં રાગ આવે, દ્વેષ આવે, કોઈ વિરોધ કરે. સાચી વાત હોય તો ઘણીવાર વિરોધ કરે. આ રાજનીતિમાં જે લોકો પડ્યા છે ને એને કેટલું બધું સહન કરવું પડતું હોય છે એ તો એ કરતા હોય એને ખબર હોય. કારણ કે આપશે ના હાથ કોઈ પગને સૌ ખેંચશે, તુજને શું પંથેથી દૂર સૌ ફેંકશે, ફક્ત કહેશે પ્રભુ તુજને મારો, અપી ચેતશું દુરાચારો. ભગવાન જ એક એવી શક્તિ છે કે જે ભગવાન કે કાંઈ વાંધો નહીં દીકરા આવી જા. ગમે તેવો દુરાચારી છે, ગમે તેવો પાપી છે, ગમે તેટલા ખૂન ખરાબા કર્યા છે, પણ આ બધું છોડીને એકવાર તું મારી પાસે આવી જા તો હું તને સ્વચ્છ અને પવિત્ર કરી નાખીશ. ગાય વિયાય અને ઘણી બધી જળથી લપાટેલું એનું વાસરડું હોય, આપણે તો બધા કોથળો લઈને આમ કરીએ, આપણે એને જરી કંઈ અડવા દઈએ નહીં. પણ માં શું કરે? માં તો બધું જે કાંઈ મેલ હોય ને ખરાબ બધું એ જીભે સાટીને ચોખ્ખું કરે કે નહીં. એવી રીતે એકવાર ભગવાનની પાસે પહોંચી ગયા, આપણે ગમે તેટલા મેલા હશું ને તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, યો મદ ભક્ત સમય આવી જાય એકવાર, હું તને, તું અસ્વસ્થ હઈશ ને તો હું તને સ્વસ્થ કરીશ, તું અજ્ઞાની હશે તો હું તને જ્ઞાની કરીશ, તું બુદ્ધિહીન હશે ને તો તારી અંદર બુદ્ધિનો પ્રકાશ ફેલાવવાનું કામ હું કરીશ. એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, એકવાર આવવાનો તો પ્રયત્ન કર. તેથી ઘણીવાર સમાજની અંદર રાજનીતિજ્ઞો, ઘણા રાજકારણી હોય છે ને એ ઘણીવાર આવા ખટપટમાં ઘણીવાર પડતા નથી. શા માટે? કે ભાઈ હવે આ બધા જોરદાર આવી રીતના વિરોધ કરે છે તો આપણે શું કરવાનું? તેથી આ રાજકારણની અંદર જેમ વાત છે એમ અર્જુન પણ ભગવાનને કહે છે કે લડવાની ખટપટમાં પડવું, કોઈના ડોકા કાપવા, કોઈને મારવા, એની ખટકમાં પડવું એના કરતાં ભગવાન ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર એક સામાન્ય નાની ઝૂંપડી બાંધીશ અને ત્યાં તમારું સ્મરણ કરતાં કરતાં બાકીના દિવસો પૂરા, મારે આ કાંઈ ખટપટમાં પડવું નથી. પછી ભગવાન એને 20મા શ્લોકમાં બહુ સરસ, આ જ્યારે અંદરથી અર્જુનનો જ્યારે પ્રશ્ન ઊભો થયો ને ત્યારે ભગવાન એને બહુ સરસ વાત કરે છે. પરંતુ કર્મની ખટપટમાં માણસ જો પડી જાય તો તેનો સ્વાત્માનંદ ઓછો થઈ જાય. એમ કરતા
બધું છોડી દઈને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર બેસીએ તો શું ખોટું છે, એમ અર્જુનને લાગ્યું. એના મનની અંદર ઘણી બધી આવી રીતની ગડમથલ ચાલતી હતી. ભગવાન તો અંતર્યામી છે એટલે ભગવાન સમજી ગયા કે હજી આને બરોબર હું જે કાંઈ તત્વજ્ઞાન જે કાંઈ આત્માનંદની વાતો કરું છું ને એ હજી એના મગજમાં કાંઈ ઉતરતી હોય એવું લાગતું નથી. તેથી ભગવાનને કહેશે કે ભગવાન આના કરતાં ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર જાઓ અને એકદમ સાંખ્ય શાસ્ત્રનો અભ્યાસ કરો, જ્ઞાની બની જાઓ. આવા કર્મમાં મારે પડવું નથી. એમ ભગવાને કહ્યું કે કર્મો કરતાં કરતાં કર્મો તરફ જો આકર્ષણ વધી જાય તો આત્માનંદ ઓછો થવાનો સંભવ છે, એ હું માનું છું. અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન આ કર્મની ખટપટમાં પડું તો મારી અંદરથી આત્માનો જે આનંદ લેવાનો છે ને એ આનંદ મારો ઓછો થાય. એટલે આ બધા આ કર્યું ને આ આઘાત અને પ્રત્યાઘાત જે મન ઉપર થાય એ કોઈ કાર્ય કરી તો થાય ને. એટલે ભગવાન આવું કાર્ય કરીએ અને આપણા મન અને બુદ્ધિ ઉપર આવી રીતના આઘાત અને પ્રત્યાઘાતો થાય અને મારો સ્વાત્માનંદ જો ખલાસ થઈ જાય તો મારો સ્વાત્માનંદ ખલાસ કરવા દેવો નથી. તેથી ગંગા નદીના પવિત્ર કિનારે જાઓ, કાંઈ કર્મ કરવું જ નહીં, ખટપટ ન જ રહે તો મારો આનંદ સ્વાત્માનંદ કાયમ માટે રહે. આવો પ્રશ્ન અર્જુનનો હતો. તો ભગવાન કહે છે કે ભાઈ તારી વાત બરોબર છે, તું જે બોલે છે એની સાથે હું સહમત છું. પણ ભગવાન એક વાક્ય બીજું ઉમેરીને કહે છે કે આ વાત તારી બરોબર પણ એમાં એક વાક્યને હજી તું ઉમેરો કરી. એમ કરીને ભગવાન કહે છે કે સ્વાત્માનંદ ઓછો થવાનો સંભવ છે એ હું માન્ય કરું છું. તે જે કીધું સ્વાત્માનંદ ઓછો માન્ય કરું છું, પણ ખરો પરંતુ કર્મ કરતા કરતા કર્મને બદલે કર્મ કરવાવાળા ઉપર જો આસક્તિ નિર્માણ થઈ જાય તો તારો બેડો પાર થઈ જાય છે. કર્મ કરતા કરતા કર્મ જે કરે છે કરાવનાર છે, મને જે કર્મ કરાવનાર અંદર બેઠેલી જે શક્તિ છે ને એના ઉપર જો તો હે અર્જુન તારો બેડો પાર. શું કે છે? કર્મ કરાવનાર શક્તિ કોણ છે? એ તો અલગ જ છે. આપણે હલાવે ચલાવે બોલાવે ઉઠાડે સ્મૃતિ આપે, સ્મૃતિને પાછી ખેંચી લે, 6 કલાક ઊંઘ આપે, પાછી સ્મૃતિ આપે. હવે આ બધું જે કામ કરે છે ને એ કામ કરનાર શક્તિ પ્રત્યે હે અર્જુન જો તારું ધ્યાન જાય ને તો તારો સ્વાત્માનંદ અનેક ગણો વધી. કે મને કોણ કર્મ કરાવે છે? મને મારી પત્ની કર્મ કરાવતી નથી, છોકરા કરાવતા નથી, ધંધો, મને કોઈ અંદર બેઠેલી શક્તિ કર્મ કરાવતી રહેલી. એના ઉપર જો તારો પ્રેમ વધશે, એના ઉપર જો તારી આસક્તિ વધશે, કર્મ કરતા કરતા જો તારું પાછું બદલાઈ જશે ને તો તને અહીંયા પ્રભુ એટલે કે ભગવત પ્રાપ્તિ તને થઈ. બહુ સરસ રીતે આ શ્લોકમાં સમજાવે છે. એટલા જ માટે અશક્તો વ્યાસન કર્મ પરમાપ્નોતિ પુરુષુ. તું અનાસક્ત થઈને કર્મ કર તો પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ. એમ કહી ભગવાને અર્જુને એક સુંદર મજાનો રસ્તો બતાવ્યો છે. એક રસ્તો આ છે, કર્મ કરવાની ના નથી. તું કે કર્મના ખટપટમાં પડ વાંધો નહીં, પણ એ કર્મની ખટપટ કરતા કરતા જે મને કર્મ કરાવે છે એના ઉપર જો તારી દ્રષ્ટિ જાય અને એ જ કર્મ કરાવના ઉપર તારી આસક્તિને પ્રેમ જાગે ને તો તારો આવી રીતનો કલ્યાણ થઈ જાય છે, તારું શ્રેય થઈ જાય છે. આવું ભગવાન અર્જુનને સમજાવે છે. અને એટલા જ માટે અહીંયા મહાપુરુષોનું વર્ણન 18 અને 19માં 2 શ્લોકની અંદર ભગવાને મહાપુરુષો કોણ કોણ છે એનું વર્ણન કરી અને મહાપુરુષના ગુણોનું વર્ણન કર્યું છે. 20મા શ્લોકની અંદર અર્જુનનો પાછો પ્રશ્ન ઊભો થયો કે ભગવાન તમે 18 અને 19માં આ બંને વાતો કરી તો એની અંદર એવા કોઈ મહાપુરુષ તમારું સાંભળ્યા પછી કોઈ બદલા અથવા તમારું સાંભળ્યા પછી કોઈના જીવનમાં આ ગુણો આવ્યા એવા જો કોઈ હોય તો તમે એનું પ્રૂફ મને આપો એમ. કારણ કે પ્રૂફ વિના હું માનતો નથી એમ કે. તેથી ભગવાન અહીંયા લાલચ બતાવતા કે કોપરું આપતા નથી, પણ એક બૌદ્ધિક વિકાસ થયો છે એની વાત ભગવાન સમજાવે. લાલચ આપતા નથી, પ્રલોભન આપતા નથી, પણ ધીમે ધીમે હળવે હળવે જીવ ધીમે ધીમે પ્રભુ કાર્ય કરતો કરતો પ્રભુના ગુણો જીવનમાં લાવતો લાવતો હળવે હળવે એ ઉપર જતો જાય છે. ને ઉપર જતાં જતાં બૌદ્ધિક વિકાસ જેનો થઈ ગયો છે ને
એનું વર્ણન ભગવાન કરે છે. ભગવાને અર્જુનને લાલચ આપી નથી કે તું આ કર તો તને આ મળે, પણ હળવે હળવે અર્જુનની બુદ્ધિ બદલે એના માટે ભગવાન આવી રીતનો પ્રયત્ન કરે છે. ભગવાન અહીંયા લાલચ બતાવતા કે કોપરું બતાવતા નથી, પણ આ એક બૌદ્ધિક વિકાસ થયા પછીની ઘટના છે. અનાસક્તિ એ લાવવાની કે ઢોંગ કરવાની વાત નથી. તેમજ હું અનાસક્ત છ એમ બોલીને પણ અનાસક્ત થવાતું ઢોંગ કરવાની વાત નથી. હું અનાસક્ત છું, મને કોઈ આસક્તિ નથી, એ ખાલી બોલીને કરવા જેવી વાત નથી. જીવનમાં લાવવાની બધી વાતો ભગવાન અહીં સમજાવે છે. અને કોઈ કર્મ પર પાણી છોડવાનું નથી. પાણી છોડીને કંઈ કર્મ છૂટે એટલે કે તેનાથી તો શું કર્મ પર એટલે કે પાણી ઘણીવાર છોડાવે ને ભાઈ, ઘણીવાર પ્રતિજ્ઞા લે કે તારા વ્યસનો બધા બીડી છે, તમાકુ છે, માવો છે, એવું તું છોડ અને તું પાણી મૂક અને એના ઉપર એક તુલસી પત્ર મૂક. આ બધું ઘણી વિધિઓ કરાવે. ત્યારે કે અનાસક્ત થવા માટે આ કોઈ વિધિની જરૂર નથી. વિધિ કર્યા પછી અનાસક્તની આવી રીતની પ્રતિજ્ઞા કે સોગંદ લીધા પછી પણ ઘણીવાર માણસ પાછો વ્યસનમાં ચાલુ થઈ જાય કે ન થઈ જાય. આવા તો ઘણા બધા આપણે પ્રસંગો જોતા આવેશમાં આવીને ઘણીવાર બીડી ફેંકી જ જાય. એમ કોઈ સારી વાત કરે ને સમૂહ હોય, આ ફેંકી ભાઈ બીડીને બાકર, પાછો 2 દી પછી જોવો ને તો એ પાછો પીતો હોય. એમ એટલે તે શું થયું, એ આવેશમાં આવીને ઘણીવાર માણસ આવું કરે છે. અહીંયા કે આસક્તિ લાવી એ ઢોંગ કરવા માટેની નથી. એમ કે ના હું આસક્ત થઈ ગયો, બોલવાથી આસક્ત થવાતો નથી. તેથી કહે છે એટલે કે જેના ઉપર આપણે તુલસી પત્ર મૂક્યું તે આપણું મટી જાય. તુલસીની માળા પહેરવાનો અર્થ જ આ છે. હકીકતે તુલસી પત્ર જેના ઉપર મૂકીને આપણે દક્ષિણા આપી અથવા જે કાંઈ પ્રસાદ બનાવીને આપણે ભગવાનની સાથે અને એના ઉપર પછી તુલસી પત્ર મૂકીને ભગવાનના ચરણમાં મૂકીને પછી આપણે બધાને બાંટીએ છીએ. તો એનો અર્થ શું થયો કે તુલસી પત્ર કોઈ પણ પદાર્થ ઉપર મૂક્યા પછી એ પદાર્થ આપણો રહેતો નથી. એટલે આપણા શરીર ઉપર જે કંઠી છે ને એના ઉપર તો હંમેશા તુલસી પત્ર મૂકવું જોઈએ. પણ આપણા જે પૂર્વજો હતા એ બુદ્ધિમાન હતા કે તુલસી પત્ર તો હાન થાય ત્યાં કરમાઈ જાય અથવા ઉડી જાય, ફોફલું થઈ જાય, હુકાઈ જાય, તો એનું શું કરવાનું? તેથી આપણા ઋષિઓએ આપણા જે પૂર્વજો આપણા બુદ્ધિમાન પૂર્વે વિચાર કર્યો કે તુલસીની માળા બનાવો ભાઈ અને એ તમે કંઠીના રૂપની અંદર ડોકની અંદર પહેરાવો. એનો અર્થ કે આ શરીર મારું જેમ તુલસી પત્ર મૂક્યા પછી એ આપણી વસ્તુ રહેતી નથી. તો એ તુલસી પત્ર તો હુકાઈ જાય, 1-2 દિવસમાં ઉડી જાય અથવા એ રાખવું પણ ગળા ઉપર શક્ય નથી. તે શું કરવાનું? તો કે તુલસીના પારાની માળા બનાવો. માળા બનાવ્યા પછી એ તમે ડોકની અંદર રાખો. એટલે એનો અર્થ એવો થયો કે ભગવાન આ શરીર મારું નથી, કારણ કે તુલસી પત્ર મેં મૂકી દીધું છે. એટલે માળાને કંઠી પહેરવાનો મુખ્ય અર્થ જ આ છે. પણ ઘણા લોકો શું છે સમાજની અંદર કે અમે આ સંપ્રદાયના છીએ ને એટલે માળા ક્યાં રાખે? આ બારી રાખે, 2-3 માળા પારાની રાખે. કેમ? આ માળા ઉપરથી ખબર પડે કે આ માણસ આ સંપ્રદાયનો છે. હકીકતે સંપ્રદાયની ઓળખ માટે આ કંઠી કે માળા નથી. એમ એ તો પ્રભુ પ્રત્યે, પ્રભુ મારી અંદર બેઠો છે, આ શરીર મારું નથી ને, એ ભાવના ઊભી કરવા માટે આપણા પૂર્વજોએ આપણને એક આ રસ્તો બતાવ્યો છે. તેથી કંઠીની પણ આ જ વાત છે. તેથી કહે છે જેના ઉપર આપણે તુલસી પત્ર મૂક્યું તે આપણું મટી જાય છે. એ આપણું રહેતું, એ ભગવાનનો પ્રસાદ. આપણે કહીએ ને આપતા કદાચ નીચે પડી ગયો હોય ને તો આપણે ફટકાનો લઈને નહીં, પણ જ્યારે મહેમાન આવ્યા હોય અને એ જ શીરો બનાવેલો હોય અને પીરસતા થોડુંક નીચે પડી ગયું હોય તો વેવાય કે ભાઈ એ લેવાની જરૂર નથી હો, કારણ કે એ પ્રસાદ નથી, ભોગ છે. ભોગ નીચે પડે તો હવે એ લેવાની જરૂર નથી, તો બધું વયું જાય હેઠળ. આપણે કહીએ કે નહીં, પણ ભગવાનના ચરણમાંથી તુલસી પત્ર એના ઉપર મૂક્યા પછી જે આપણી પાસે આવે છે એ જો નીચે પડી જાય ને તો પણ આપણે એને સાફ કરીને માથે ઉપર લઈ જ નહીં. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે ભગવાનના ચરણમાં મેં મારું જીવન અર્પણ કરી દીધું છે, આની ઉપર અધિકાર મારા ભગવાનનો છે. તેથી જેના પર આપણે તુલસી પત્ર મૂક્યું તે આપણું મટી જાય. તુલસીની માળા પહેરવાનો અર્થ જ આ છે કે આ દેહ મારો
નથી. મને કોઈએ દેહ આપેલો છે, તો જેણે મને દેહ આપ્યો છે, જેણે મને જીવન આપ્યું છે, એના માટે માણસે પ્રામાણિક રીતે એનું થોડું ઘણું કામ કરવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. માળા કે દોરો બાંધવાથી કંઈ અનાસક્તિ, ખાલી માળા બાંધી દીધી ડોકમાં કે દોરો બાંધી દીધો, ઘણા ખાંડે દોરા બાંધતા હોય ને આ હોતી દોરો બાંધવાથી કાંઈ અનાસક્ત થવાનું, અનાસક્ત એક આખું જીવન છે. કેવું? એના જેવું જીવન બનાવવાનું. અમુક જાતનો બૌદ્ધિક વિકાસ થયા પછી અનાસક્તનું ફળ મળે છે, એટલે કે માગીને મળવાનું આ ફળ નથી. કર્મ કરતો જાય એટલે ભગવાનને ફળ આપ્યા વગર છૂટકો નથી. ભલે ને આપણે નિષ્કામ કર્મયોગ કરી, પણ ભગવાન ક્યાં અમારે હાંસવું ક્યાં, એટલે ફળ તરીકે તો ભગવાન મોકલે છે. બૌદ્ધિક વિકાસ થયા પછીની આ એક અવસ્થા છે. તેથી જ ભગવાન કહે છે કે તું અનાસક્ત જીવન જીવ, તો તે અવસ્થા તને પ્રાપ્ત થશે. બુદ્ધિની આ ઉચ્ચ કક્ષાની અવસ્થા ભગવાને અર્જુનને સમજાવી છે. ત્યાં તારે સંસાર વ્યવહાર કરવાનો હોય તો કર, પોતાનો સમજીને કર નહીં, પણ મારો સમજીને કર, એમ અર્જુને કહે છે. તારે સંસાર વ્યવહાર કરવાનો હોય તો મારો સમજીને કર. કર્મની ખટપટમાં પડીને પણ પોતાની આત્મરતિ, આત્મતૃપ્તિ અને આત્મસંતુષ્ટ ટકાવનાર જનક જેવા મહાપુરુષો આ જગતની અંદર થયા, એમ કરીને 20મા શ્લોકમાં ભગવાને જનક રાજાને યાદ કર્યા છે. દુનિયાના જેટલા મહાપુરુષો, સંતો, આચાર્યો થયા ને, એ બધાના પ્રતિનિધિ તરીકે જનકાદિક શબ્દ છે. કેવો? એ શ્લોકમાં શું લખ્યું છે? જનકાદિક, એટલે જનક જેવા અનેક. એનો અર્થ એવો થાય, ખાલી જનક તું જ એક મહાપુરુષ છો અને તું જ આવી રીતનો છો, એવી વાત અહીં ભગવાને કરી. જનકાદિક એટલે જનક જેવા અનેક લોકો આ પૃથ્વી ઉપર, આ ઋષિઓ એ આવી રીતનો પ્રયત્ન કરી અને પરમ ગતિને પ્રાપ્ત થઈ ગયા છે. એટલે પ્રતિનિધિ તરીકે ભગવાને આ જગતની અંદર જે ઋષિઓ, જે સંતો, જે મહાપુરુષો થયા ને, એના પ્રતિનિધિ તરીકે ભગવાને આ શ્લોકની અંદર અહીંયા જનક રાજાને યાદ કર્યા છે. હું કીધું? કર્મણ્યેવ હિ સંસિદ્ધિ આસ્થિતા જનકાદયા લોક સંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. આ શ્લોકની અંદર જનક રાજાને યાદ કરી અને ભગવાન કહે છે કે હે અર્જુન, જનક રાજા જેવા અનેક લોકો આ પૃથ્વી ઉપર આવ્યા અને કર્મયોગ કરતા કરતા એ પ્રભુને પામી ગયા છે, મોક્ષ ગતિને પામી ગયા છે. તારે જો મોક્ષ અને મુક્તિ જોતવાની હોય ને તો કર્મયોગ તું ચાલુ રાખ. જનક જેવા જનક, કેટલી મોટી આવી રીતની સત્તા સંપત્તિની ટોચ ઉપર બેઠેલા, કેટલો મોટો વ્યવહાર, એ વ્યવહાર કરતા કરતા પણ આ મને પામી ગયેલા આ મહાપુરુષો છે, એમ કે છે. કર્મની ખટપટમાં પડીને પણ પોતાની આત્મરતિ, આત્મતુષ્ટિ અને આત્મતૃપ્તિ ટકાવનાર જનક જેવા મહાપુરુષોની આસ્થિકા જનકાદય કહીને ભગવાન આ રાજર્ષિ, રાજ ઋષિની પ્રશંસા કરે. આ કેવા છે? રાજર્ષિ. 3 પ્રકારના ઋષિ. આપણે ભાવગીત ગાઈ ને, કયું? ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચે, મનડું પ્રભુના ચરણમાં. એમાં 3 પ્રકારના ઋષિની આ શું કે ભાવગીતની અંદર વર્ણન કરેલું. રાજ ઋષિ રૂપે તું વૈભવ વહાવજે, દેવ ઋષિ રૂપે તું શું કહેવાય? ચિંતન પ્રગટાવજે. બ્રહ્મ ઋષિ થઈને તું ચિંતન પ્રગટાવજે, રાજ ઋષિ રૂપે તું વૈભવ વહાવજે, દેવ ઋષિ થઈ સૌના દિલને હલાવજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે. આપણે જેમાં 3 પ્રકારના ઋષિનું વર્ણન આ ભાવગીતમાં કર્યું છે, એમ ભગવાન પણ ઘણા બધા પ્રકારના ઋષિઓ છે. એમાં રાજર્ષિ ઋષિ તરીકે જનક રાજાને ભગવાને યાદ કરી અને એનું મહત્વ વધારી દીધું છે. આખી ગીતા ખોલીએ તો રાજર્ષિ તરીકે ફક્ત એક અહીંયા જનક રાજાને ભગવાને યાદ કર્યા. શ્લોકો તો ઘણા છે, 700 શ્લોકો છે, પણ જનકને શા માટે, એના ઘણા બધા કારણો ભગવાન અહીંયા અર્જુનને સમજાવે છે કે ભાઈ જનક એક આવી રીતના રાજર્ષિ થઈ ગયા. રાજ કરતા કરતા વૈભવની ટોચ અને સત્તાની સંપત્તિ ઉપર બેઠેલા મહાપુરુષો પણ
આ કામ કરતાં કરતાં મારા સુધી આવી શકે છે એમ ભગવાનને કહેવાનું છે. તેથી ભગવાન કહે છે કે હે અર્જુન, તું ડર નહીં. આ મહાપુરુષો કર્મ કરતાં કરતાં જ સંસિદ્ધિ મેળવી છે. કર્મથી જ બૌદ્ધિક અને પારમાર્થિક બંને સંસિદ્ધિ મળે છે. કર્મથી જ બૌદ્ધિક સંસિદ્ધિ જો મેળવવાની હોય તો તે, અને પારમાર્થિક સંસિદ્ધિ એટલે ભગવાનના ખોળામાં બેસવાનું હોય તો, બંને જે સિદ્ધિઓ છે ને એ કર્મયોગ સિવાય કોઈને મળતી ના. ભગવાનની ઈચ્છા થાય ને ત્યારે ભગવાન મારી અંદર આવી રીતનું એમ કરવાથી કાંઈ આવી રીતની બૌદ્ધિક અને પારમાર્થિક સિદ્ધિ માણસને મળતી. બંને બૌદ્ધિક અને પારમાર્થિક સિદ્ધિ જો પ્રાપ્ત કરવાની હશે ને તો માણસે કર્મયોગ કરવો પડશે. એમ ભગવાન આપી અને સમજાવવાનો પ્રયત્ન કરે છે. લૌકિક કર્મ એટલે લોકોને જે ગમે તે. હવે કર્મના પ્રકાર બતાવ્યા છે. પેલું લૌકિક કર્મ એટલે લોકોને ગમે તેવા કર્મ. લોકોને થાય કે નાના ફલાણા મહારાજ વાહ વાહ કરવે, એ લોકોને ગમે એવી રીતની વાત, લોકોને ગમે એવા વિચાર, એટલે એને લૌકિક કર્મ કહેવામાં આવે છે. લૌકિક કર્મ એટલે લોકોને ગમે તે કર્મ, અને પારમાર્થિક કર્મ એટલે પ્રભુને ગમે તે કર્મ. બે કર્મના વિભાગ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન આપણે સમજાવે છે. લૌકિક કર્મ એટલે લોકો વાહ હો ભાઈ, તમે બહુ સરસ, તમે અમારી ઘેરેથી આવીને બધી રોટલી લઈ જાઓ, નકર અમારે તો આ ક્યાં ફેંકવા જ આવી. તમે જ એટલે લૌકિક કામ કરે એટલે થોડીક પ્રસિદ્ધિ મળે કે ભાઈ ફલાણા ભાઈ બહુ સારા. કેમ તો કે જોડી લઈને આવે છે ને ઘેરે ઘેરે રોટલી ઉઘરાવી અને પછી આવી રીતના આપે છે. એટલે લૌકિક કર્મ કરો તો સિદ્ધિ મળે, ન મળે એવું નથી. લોકો થોડાક દિવસ વાહ વાહ કરે કે ફલાણા ભાઈ બહુ સારા, પણ એના કરતાં એક વિશેષ પ્રકારની સિદ્ધિની વાત ભગવાન કરે છે, અને તે છે પારમાર્થિક સિદ્ધિ. ભગવાનની એટલે કે કર્મ એટલે પ્રભુને ગમે તે કર્મ, આટલો જ બેમાં ફરક છે. લોકોને કયા કર્મો ગમે તે જોઈને કર્મ કરવાવાળા કેટલાક લોકો આ જગતની અંદર હોય છે. લોકોને ગમે તેવું કર્મ કરો. તેથી કથાકારો શું કરે કે લોકોને ગમે ને એવી રીતની વાર્તા અને એવી રીતના ટૂચકા મૂકીને તમે લેપટોપની અંદર બતાવો ને પછી એવા ચિત્રો દોરીને સામે મૂકી દો એટલે લોકો તો વાહ વાહ ફલાણા મહારાજ બહુ સારા. કથા કરતી વખતે એ કે નાના નાના ટૂચકાઓ કરે છે, બધું વાર્તાઓ કરે છે, આવી રીતના જોક્સ કરે છે. એટલે લોકોને જે ગમે, બરાબર, તે કામ કરે એને લૌકિક કર્મ કહેવામાં આવે છે. બીજું કર્મ છે અહીંયા પ્રભુને ગમે તે, એટલે પ્રભુને ગમે તેવા કર્મ. પોતાના કુટુંબના માણસોને સારું લાગે, તેને ગમે તેવું કરવું એવું કેટલાક લોકોને લાગે છે, અને પત્ની અને છોકરા વગેરે ને ગમે એવી રીતનું કામ કરે. આ એક વૈયક્તિક સંસાર થયો આપણો. કેવો? એને ગમે એવું કામ તો કરવું જ પડે, નકર તો ખાવા મળે નહીં, દિશામણે પાછા ભાગી જાય ભાઈ. એટલે અહીંયા લૌકિક કર્મની સાથે સાથે એક વૈયક્તિક કર્મનો સિદ્ધાંત ભગવાન સમજાવશે. વૈયક્તિક કર્મ એટલે પરિવારમાં રહેતા હોય, પરિવારના લોકોને બધાને આનંદ થાય, સુખી થાય, એના માટે ઘણીવાર માણસ કર્મ કરતો હોય છે. આ એક વૈયક્તિક સંસાર થયો. પરંતુ બીજો એક સામાજિક સંસાર હોય છે, સંસ્થાનો સંસાર હોય છે. તેમાં પણ કમિટીને ગમે, ચેરમેનને ગમે ને તેવા કામ એની નીચેની બોડી બધી કરતી હોય છે. કેવા? કમિટી હોય, કોઈ ચેરમેન હોય, કોઈ સંસ્થાના પ્રમુખ હોય. ઘણે કે ને કે ફલાણા ભાઈ છે ને એ અમારા બેંકની અંદર 15 વર્ષ પ્રમુખ તરીકે રહ્યા. ફલાણા ભાઈ છે ને એ અમારા વિસ્તારની અંદર આવી રીતના શું કહેવાય જિલ્લા પંચાયતની અંદર બહુ સારી રીતે એને કામગીરી. આવું ઘણીવાર સમાજની અંદર આપણે જોવા મળે કે ન મળે? પણ એ કેવા છે? એ સામાજિક બધા કર્મો છે. ઘણા સામાજિક કર્મો હોય, ઘણા વ્યક્તિગત કર્મ હોય, ઘણા લોકોને ગમે એવી રીતના કર્મ હોય. પણ એના કરતાં એક ચોથા પ્રકારનો જે કર્મ છે ને એ કર્મ એટલે પ્રભુને ગમે તેવા કર્મ. ભલે આ ત્રણ પ્રકારના સંસારમાં રહે એટલે કર્મો કરવાના જ, પણ એકાદું કર્મ પ્રભુને ગમે ને એવું એકાદ કર્મ માણસે કરવું જોઈએ. તેથી એટલે કે કમિટીને ગમે, ચેરમેનને ગમે તેવા કર્મો કરતા રહેવાના, જેથી તેઓ વિરોધ ન કરે. શું છે? વિરોધ ન કરે. એટલે એને ગમે એવું એકાદું સાપરું બનાવી દેવાનું. અમારા હમણાં બાપા વાત કરતા હતા, અમૃત બાપા. એ કે હું જ્યારે જિલ્લા પંચાયતમાં હતો ને એ કે ત્યારે અમે કે આવા ઘણા બધા કામો મંજૂર કરતા હતા. કેમ? તો
તો કે આપણો વિરોધ ન કરે ને એટલે એકાદું સાપરું બનાવી દે એટલે એની બોલતી બધી બંધ થઈ જાય, બરાબર ને? કહેવાનો કે જેથી તેઓ વિરોધ ન નોંધાવે. ચેરમેનને ગમે તેવા કામો કરો છો, પણ પ્રભુને કંઈક વાત ગમે તેવું એકાદું કામ હાથમાં લઈને ફરો છો. લોકોને ગમે, કમિટીને ગમે, સંસારના લોકોને ગમે, ઘરવાળીને ગમે એવા કામ તો આપણે રાત દિવસ કરતા જ હોઈએ છીએ, પણ એકાદું કર્મ એવું કરવું જોઈએ કે એ કર્મ કર્યા પછી ભગવાનને સાંજે કે ભગવાન આ એક કર્મ ભલે અડધી કલાક કર્યું, 15 મિનિટ કર્યું, પણ આ તારા માટે ને તને ગમે ને એવું એક કર્મ મેં કર્યું છે. આને કહેવાય માનવ જીવન. એમ આગળ કહેશે કે મારા વ્યવહારિક કર્મો પણ પ્રભુના માટે કરીશ. આ ભૂમિકાથી માણસ રોજના કામો કરે તો પણ તે પારમાર્થિક કામો કહેવાય. તેથી અહીંયા ભગવાન કહેશે કે સંસિદ્ધિ એટલે સમ્યક સિદ્ધિ. અહીંયા સંસિદ્ધિ શબ્દ વાપરીને જનક રાજાને યાદ કરી અને ભગવાન અત્યારે અર્જુનને સમજાવે છે કે જનક રાજા કેવા, તો કે સંસિદ્ધિ, બંને પ્રકારની સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે તે. લૌકિક અને પારમાર્થિક બંને સંસિદ્ધિ કર્મથી જ મળે છે. જનકાદિક મહાપુરુષોએ એવી સંસિદ્ધિ પ્રાપ્ત કરી છે એમ ભગવાન અર્જુનને અહીંયા 3જા અધ્યાયના 20મા શ્લોકની અંદર કહે છે. અહીંયા પ્રમાણ આપો ભાઈ, એટલે પ્રમાણ આપતા ભગવાન કહે છે કે આવી સિદ્ધિ જેણે મેળવી છે, જેણે આવી પારમાર્થિક સિદ્ધિ અને આવી રીતની જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ને એ મહિલા એટલે અહીંયા એક જનક રાજા. લૌકિક અને પારમાર્થિક કર્મ બંને કર્મથી મળે છે, કર્મથી બંને સિદ્ધિ મળે છે. જનકાદિક મહાપુરુષોએ એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ સૃષ્ટિમાં ઘણા મહાપુરુષો છે અને હશે, પણ જનકનું એવું ભાગ્ય છે કે જેનો ઉદ્ધાર ભગવાને પોતાના મુખારવિંદમાંથી કરી. જનકને યાદ કરવા એટલે જનકનો ઉદ્ધાર જ થઈ ગયો. હું કોઈ પણ મહાપુરુષને આવી અવતારી શક્તિ જો યાદ કરે ને તો આપણું કલ્યાણ થઈ ગયું એમ જ સમજવાનું જોઈએ. અહીંયા માનો સુરતમાં કોઈ મોટો મિનિસ્ટર આવ્યો હોય જબરજસ્ત, આખા દુનિયામાં જેની આવી રીતની સિદ્ધિ ને પ્રતીતિ હોય, એવો જો કોઈ સભાની અંદર કે નાના ફલાણા ભાઈ મોટા વરાસામાં રહે છે ને એ તો આપણા લંગોટિયા ભાઈ બંધ હતો, તો એનો ઉદ્ધાર થઈ જાય કે નહીં? આટલી આખા વિશ્વની અંદર ફરવાવાળી વ્યક્તિ અહીંયા કોઈની સામે જો કોઈ કે ફલાણી વ્યક્તિ મારો ખાસ ભાઈબંધ છે. અહીંયા ભગવાને આટલા બધા દુનિયાની અંદર ઘણા બધા મહાપુરુષો, સંતો, આચાર્યો ઘણા બધા આવ્યા છે, પણ ભગવાનને કોઈ પણ રાજર્ષિને યાદ ન કરતા. ઘણા બધા આખા ઈશ્વાકુ પરંપરા જોવાની, કેટલી મોટી પરંપરા, કોઈને યાદ કર્યા? અહીં યાદ કર્યા નથી. ઈશ્વાકુ વંશને પણ ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં એનો પણ ઉલ્લેખ કરેલો નથી. ફક્ત ને ફક્ત અહીંયા જનક રાજાનું નામ લઈને ભગવાન અર્જુનને દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે જનક રાજા જેવા તો અનેક મહાપુરુષો આ જગતની અંદર થઈ ગયા, જે પોતાનો કર્મયોગ કરતા કરતા, નિષ્કામ કર્મયોગ કરતા કરતા પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ ગયા છે. કોણ કે છે? ભગવાનના મુખારવિંદની કીધેલી આ વાત છે એમ કે. તેથી આ સૃષ્ટિમાં ઘણા મહાપુરુષો છે, હશે, પણ જનકનું એવું ભાગ્ય છે કે જેનો ઉદ્ધાર ભગવાને પોતે જ પોતાના મોઢાથી કરી નાખ્યો. એનો ઉદ્ધાર જ કરી નાખ્યો. ધન્ય છે તે જનક રાજા. એક ક્ષત્રિય કુળવાન વંશ એક જ દ્રષ્ટિ રાખીને રાજકારભાર ચલાવતા હતા, અને તે રાજકારભાર એટલે જ પ્રભુનું કામ સમજીને જનક રાજા સૃષ્ટિ ઉપર મળેલું જે રાજ્ય છે ને એ રાજ્ય સંભાળવાનો પ્રયત્ન કરતા હતા. તેથી ભગવાને અહીંયા એનું નામ લીધું છે. મોટા રાજવંશી હતા, સત્તા સંપત્તિ બધું એના હાથની અંદર પરંપરાથી આવતી રહેલી જે ગાદી છે ને એને સંભાળવાનો સારી રીતે જનક રાજાએ પ્રયત્ન કર્યો છે. રામ રાજ્યની સ્થાપના કરનાર રામનો રાજ્યાભિષેક હતો. તે પ્રસંગમાં જનક રાજા પણ આવ્યા હતા. હવે એક સુંદર એક પ્રસંગ જો આપણે સાંભળી લઈએ તો જનક રાજાનું નામ ભગવાને ગીતાની અંદર શા માટે ઉચ્ચાર્યું છે? આ ઘણા બધા પ્રસંગો એના છે, પણ એકાદા પ્રસંગથી આપણે અહીંયા ભગવાને જનક રાજાના અહીંયા નામ આપીને શા માટે ઉલ્લેખ કર્યો છે? આપણે બધાને ખબર છે, રામાયણમાં વાલ્મીકીએ બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે
કે 14 વર્ષ સુધી વનની અંદર રહી અને ઘણી બધી અગવડ સગવડો ભોગવી અને જ્યારે 14 વર્ષ પછી જ્યારે અયોધ્યાની અંદર રામ જ્યારે આવે છે ત્યારે વશિષ્ઠ જેવા મહારાજ કહે છે કે હવે આપણે રાજ્યાભિષેકમાં વિલંબ કરવો નથી, કારણ કે એક રાતનો વિલંબ કર્યો. આગલી રાતે અહીંયા શું કહેવાય, રાજા દશરથે વશિષ્ઠને બોલાવીને કીધું કે આવતીકાલે સવારે રામનો રાજ્યાભિષેક કરવાનો. એક રાત વહી ગઈ એટલે ગડબડ ખૂબ થાય. અહીંયા ભગવાન આવી ગયા છે એટલે વશિષ્ઠ વિચાર કરે છે કે હવે આપણે લાંબો સમય કાઢવો નથી. વળી પાછી બીજી વળી ક્યાંથી આવી મંત્રા જેવી જો કોઈ આવી જાય તો વળી પાછી બધી ગડબડો થાય. તેથી રાજ્યાભિષેકનું નક્કી થયું અને 3 દિવસનો યજ્ઞ કરી અને રામને રાજા તરીકે અયોધ્યાની ગાદી ઉપર બેસાડવાના હતા. હવે આટલું મોટું 14 વર્ષ સુધી આવી રીતની વનની અંદર ફરીને જે રામ પાછા અયોધ્યાની અંદર આવ્યા છે એમનો રાજ્યાભિષેક હતો. અને એ મહાપુરુષના એટલે કે ભગવાનના રાજ્યાભિષેકની અંદર જનક રાજા પણ પોતાના એક તો જમાઈનો રાજ્યાભિષેક છે, પોતાની દીકરીને 14 વર્ષથી છૂટી પડી ગયેલી છે એને પણ હું મળ્યો નથી. તેથી આ સમજી અને અહીંયા જનક રાજા અયોધ્યાની અંદર અહીંયા રામના રાજ્યાભિષેકની અંદર આવે છે. અને આ મોટો રાજ્યાભિષેક સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ મોટા માણસને ત્યાં લગ્ન હોય અને મોટું ફાર્મ હાઉસ રાખ્યું હોય તો કેટલી બધી ખટપટ ને કેટલી બધી ટકટક હોય કે ન હોય. સામાન્ય રીતે આપણા ભૌતિક જીવનમાં અને આવી તો સંસારમાં રહેનાર માણસને પણ હજારો લોકોને આમંત્રિત કરવા, કોણ આવ્યું છે કોણ ગયું છે એવું બધું કરવું પડે કે નહીં. તો આ તો રામનો રાજ્યાભિષેક ભાઈ. દેશ વિદેશમાંથી બધા રાજાઓ અહીંયા રામના રાજ્યાભિષેક માટે આવ્યા હતા. આપણા દેશની અંદર પણ જ્યારે શપથ લેવાના હોય ને ત્યારે નથી વિદેશમાંથી આવતા. અને કેટલી ઠાઠમાંથી આપણે કલ્પના ન કરીને એટલી બધી સગવડતાઓ આવનાર આવા મહેમાનો માટે કરવી પડે કે નહીં. આજના કળયુગની અંદર પણ આવી રીતની વ્યવસ્થાઓ થાય છે. તો આ તો રામ છે ભાઈ. રામનો રાજ્યાભિષેક અયોધ્યાની અંદર થવાનો છે, ગાદી મળવાની છે. તો એમાં તો કેટલા દેશ વિદેશમાંથી અને બધા જ રાજા મહારાજાઓ આવેલા છે. બંને પ્રકારના રાજા અને મહારાજા શબ્દ અહીં બહુ વાપરો છે. રાજા કોને કહેવાય તો કે શત્રુઓને જીતે. પૃથ્વી ઉપર જેના શત્રુ હોય એના ઉપર લડાઈ કરીને જીતે એને રાજા કહેવામાં આવે છે. શત્રુ ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, જેણે પરાજય સાખ્યો નથી, એવા લડતા બીજા રાજા ઉપર જો વિજય પ્રાપ્ત કરે તો એને રાજા કહેવાય. અને મહારાજા કોને કહેવાય તો કે આંતરિક શત્રુને જેણે જીતી લીધા છે ને એને મહારાજ કહેવામાં. બહારના શત્રુને તો જીતે પણ અંદરના શત્રુ પર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે મહારાજ શબ્દ વાપરવામાં આવે છે. અયોધ્યાની અંદર બંને પ્રકારના રાજાઓ આવ્યા હતા. કેવા રાજાઓ હતા અને મહારાજાઓ હતા. એટલે કેટલી બધી આવી રીતની 3 દિવસનો યજ્ઞ થવાનો, રાજ્યાભિષેક થવાનો. એટલે 3 દિવસ સુધી આવેલાનું બધાનું સન્માન જેવી રીતનો માણસ એવી રીતનો એની બધી વાત. કામ મોટું હોય કે ન હોય, ઘણું મોટું હોય છે. તેથી રાજ્યાભિષેકના પ્રસંગે કેટલા દેશના વિદેશમાંથી રાજા મહારાજો આવેલા. ફોગટલાટના ઘરે લગ્ન હોય તો પણ કેટલો ધમધમાટ હોય છે. આજનો કહેવાતો વૈભવની ટોચ ઉપર કળયુગનો જે વેપારી છે એને ત્યાં જો હોય તો કેટલી મોટી ધમધમાટ હોય છે. તો આ તો રામનો ભાઈ રાજ્યાભિષેક એટલે ધમધમાટ તો હોય જ. આવે અને તો પછી 14 વર્ષ બાદ રામનો રાજ્યાભિષેક હતો. કલ્પના કરો કેટલા લોકો આવ્યા હશે, તેની બધાની વ્યવસ્થાઓ કેટલી અને કેવી રીતની કરવી પડી છે એ તો અયોધ્યાના આ બધા જે ભાઈઓ અને જે એના કુટુંબીજનો છે એને જ ખબર પડે. કહેવાનો હતો આટલા મોટા કામમાં સીતાને પિતાજી એટલે કે જનક રાજાને મળવાનો સમય રહ્યો ને 3 દિવસ સુધી એટલો ધમધમાટ આવેલો. રાજ્યાભિષેકની બધી તૈયારીઓ મંત્રીઓ એટલે કે મંત્રો બોલાય, ઋષિઓ આવે, યજ્ઞ કરે અને જે કાંઈ તિલક મુગુટ ઘણું બધું કરવાનું હોય અને એના માટેની સુંદર બધી વ્યવસ્થા સીતા પણ બધું સંભાળતા હતા. એટલે સીતા 3 દિવસ સુધી એટલા આ બધા કામની અંદર વ્યસ્ત હતા કે 3 દિવસથી પિતા આવેલા છે એને મળવાનો સમય એને રહેતો નથી. કારણ કે બધાને હાંચવાના.
દેશ વિદેશમાંથી રાજાઓ આવ્યા, રાણીઓ આવી, એની ખાવા પીવા રહેવાની જે કાંઈ સુંદર વ્યવસ્થાઓ છે એ સીતાજી પણ જોતા હતા. પિતા જોડે બોલવા જેટલો સમય ક્યાંથી રહે, ક્યાંથી મળ્યો હોય. રાજ્યાભિષેકનો ઉત્સવ 3 દિવસ સુધી ચાલ્યો. કેટલા ધમધમાટી, દેશ દુનિયાના બધા જ રાજાઓ અહીંયા રામના રાજ્યાભિષેકમાં આવેલા. પિતા જોડે આવી તો બોલવાનો સમય 3 દિવસમાં સીતાને મળ્યો નહીં. ઉત્સવ પૂરો થયો એટલે જનક રાજા મિથિલા જવા માટે નીકળ્યા. 3 દિવસ નક્કી કરીને આવ્યા હતા કે 3 દિવસ સુધી ઉત્સવની અંદર હાજરી આપીશ. એટલે 3 દિવસ નીકળતી વખતે પોતાની પુત્રી દીકરી સીતાને મળવા માટે એના મહેલમાં ગયા. સીતા મળ્યા અને કહ્યું કે દીકરી, હવે હું જાઉં છું. 3 દિવસથી હું આવ્યો છું, રાજ્યાભિષેક થઈ ગયો છો, હવે દીકરી હું રજા લઉં છું. રજા લઉં છું. સીતાએ કહ્યું કે પિતાજી, આટલી બધી ઉતાવળ શું છે? 3 દિવસમાં મને તમારી સાથે વાત કરવાનો પણ સમય રહ્યો નથી. મારે તમારી જોડે ઘણી બધી વાતો કરવાની છે. 14 વર્ષ પહેલા અયોધ્યા છોડી અને મેં વનની અંદર, જંગલની અંદર 14 વર્ષ સુધી ગયા. પંચવટીની અંદર વિચિત્ર વેશ ધારણ કરીને મૃગ આવ્યું અને એમાં મારું હરણ રાવણે કરી લીધું. મને આવી રીતના અહીંયા લંકાની અંદર એક જગ્યાએ મૂકી દીધી. કેટલી યાતનાઓ થઈ, કેટલા મારા માટે ઘણા દિવસો સુધી આવી રીતનું થયું. આ બધી વાતો બાપા હું કોને કરું? તમારા સિવાય આ વાત મારે કોઈને કહેવાય. મેં કેટલા દુઃખો સહન કર્યા લંકાની અંદર. લંકાપતિ રાવણીએ મને કેવો આવી, એ બધી જ વાતો શાંતિથી તમે જો હજી 2-3 દિવસ રોકાઈ જાઓ ને તો આ બધી મારી મનની જે, દિલની જે વાત છે ને એ મારે તમને કરવાની છે. કોણ કહે છે? સીતાજી છે. કોને કહે છે? પિતાને. કે પિતા, આટલી ઉતાવળ તમે કરો નહીં. તમે આટલી ઉતાવળ શા માટે કરો છો? 2-3 દિવસ હજી વધારે રોકાવ. અને રાજ્યાભિષેકના સમયમાં મને બિલકુલ ફુરસદ નહોતી. તેથી હું તમારી સાથે મારે જે કાંઈ તમને વાત કરવાની હતી ને એક પણ વાત હું કરી શકી નથી. તેથી હજી તમે 2-3 દિવસ રોકાઈ જાઓ એમ સીતા પિતાને આગ્રહ કરે છે. આ 3 દિવસ તો હું અન્ય કામોમાં રોકાઈ લેતી. પિતાને કહેતા સીતા કહે છે કે અન્ય કામમાં રોકાઈ લેતી. તમે રોકાઈ જાઓ તો મારે શાંતિથી, મારે તમારી જોડે ઘણી બધી 14 વર્ષ કેવી રીતના મેં વિતાવ્યા ને એ બધી કહાની મારે તમને કે. તમારા સિવાય મારું આ જગતમાં કોણ છે? તમે મારા પિતા છો ને પિતાને ત્યાં ખુલ્લું દિલ કરીને જે કાંઈ વાત હોય ને એ કરી શકાય. તેથી 2-3 દિવસ તમે હજી વધારે રોકાઈ જાઓ. આવો સીતા અહીંયા રાજા જનકને આગ્રહ કરે. આ બધી વાતો હું તમને ન કહું તો બીજા કોને કહું? સીતા કે હું આ વાત તમને ન કહું તો બીજા. અમે વનવાસ ગયા, મને રાવણ ઉપાડી ગયો, મારે લંકામાં રહેવું પડ્યું અને શું યાતનાઓ મેં ભોગવી છે આ બધી જ વાતો ખુલ્લા મનથી મારે તમારી સાથે કહેવાની છે. તેથી પિતાજી, હજી 2-3 દિવસ તમે રોકાઈ જાઓ. કે આવી કેટલીક દિલની વાતો પિતાજીને કહેવાની હતી. પોતાની સુપુત્રી આવું કહે છે. દીકરી પણ કેવી? તો કે 7 વખત વરમાં ઘેરે આવે એવી નહીં. કેવી? 14 વર્ષ સુધી આવી રીતની વીતી, જેની ઉપર વીતી ગઈ છે ને એવી દીકરી અત્યારે આગ્રહ કરીને પિતાને રોકાવા માટે આવી રીતનું કરી. 14 વર્ષ જેણે વનવાસ ભોગવ્યો છે. 14 વર્ષથી પિતાજીનું મોઢું જેમણે જોયું નથી. એટલું જ નહીં, કેટલાય દિવસો સુધી રાવણના રાજ્યમાં રહી આવેલી મહાન સતી પતિવ્રતા સ્ત્રી અહીં પોતાના પિતાને આગ્રહ કરી અને રોકાવાનો આવી રીતનો પ્રયત્ન કરે છે. જમાઈ પણ કેવા? જમાઈ પણ એવા જ હતા ને. જમાઈ પણ કેવા? તો કે વિશ્વને ત્રાહિમામ પોકારનાર લંકાપતિ રાવણને એ કાળમાં કોઈ મારી શકે નહીં ને એવા લંકાપતિ રાવણનો છેદ ઉડાડી અને રામ અયોધ્યામાં આવ્યા. ત્રાહિમામ રાવણ બધાને કોઈ પણ પછી ભગવાન શિવજીને જો પ્રાપ્ત કરવાના હોય ત્યાં પણ જાય. દેવો ઉપર આધિપત્ય જમાવવાનું હોય તો પણ. એટલે તો કહેવાય છે કે અહીંયા લંકાપતિ રાવણના ઢોલીએ આવી રીતના બધા દેવોને એને બાંધી દીધા હતા. એનો અર્થ કે એને જેલની અંદર પૂરી દીધા હતા. આવી શક્તિશાળી વ્યક્તિ આખા દુનિયાને જે ત્રાહિમામ પોકારે, જેને કોઈ મારી ન શકે એવા રાવણને મારી અને મારો જમાઈ અત્યારે અયોધ્યામાં 14 વર્ષ પછી આવ્યો
છે, એટલે આવું પણ વિચારે છે. પણ અહીંયા સીતાને કહેતા અહીંયા જનક રાજા કહે છે કે દીકરી તારી વાત બધી સાચી, પણ હું પણ પરતંત્ર છું, હું સ્વતંત્ર નથી. મારી પણ કાંઈક ફરજો છે, મારી પણ સમાજ પ્રત્યે કાંઈ આવી રીતની અદા કરવાની બધી વાતો છે. તેથી હું આ રાજ્યને મહામંત્રીઓને 3 દિવસની રજા લઈ અને હું આ યજ્ઞની અંદર આ રાજ્યાભિષેકની અંદર આવ્યો છું. 3 દિવસ મારા પૂરા થઈ ગયા છે. હવે મને મારી જવાબદારી યાદ આવે છે. હું કહે છે મારી ભલે નકર અહીંયા આગ્રહ કરે છે 2 દિવસ રોકાવો, મજા કરજો, આમ કરજો, વાતો ચીતો. હવે ક્યાં બાપને સારું ન લાગે? બાપ તો પાણી થઈ જાય ને. દીકરી એમ કે બાપા 2 દિવસ રોકાઈ જાવ, કાંઈ વાંધો નહીં, આ ધમધમાટમાં હું તમારી સાથે કાંઈ વાત કરી શકી તો બાપ પણ પીગળી જાય કે નહીં? કાંઈ વાંધો નહીં, 2 દિન બદલે આજની 5 દિન 2 દી વધારે રોકાય કેક નહીં. જનક રાજા આવું બોલ્યા નથી. જનક રાજા કહેશે કે મને મારી આવી રીતની જે જનકપુરી છે ને એ અત્યારે મને યાદ આવી છે. 3 દિવસની રજા લઈને હું અત્યારે અહીંયા આવ્યો છું. 3 દિવસ પૂરા થયા એટલે હવે અહીંયા અયોધ્યાની અંદર 1 પણ મિનિટ હું રહી શકું નહીં. એમ કે જમાય પણ કેવા વિશ્વને ત્રાહિમામ પોકારનાર લંકાપતિ રાવણને મારી આવેલા 3 રાજ્યો ઉપર જેણે ઉદક છોડ્યું છે એવા રામ. કેવા કિષ્કિંધાનું રાજ્ય વાલીને મારી અને કોને આપ્યું? સુગ્રીવને. પછી લંકાની અંદર રાવણને મારી અને રાજ્ય કોને આપ્યું? વિભીષણને. અહીંયા 14 વર્ષની અંદર ધારત તો અહીંયા દશરથને જેલમાં પૂરીને એ રાજા બની શકત, પણ ભરતને સોંપીને નીકળી ગયા. 3 રાજ્ય જેના હાથની અંદર આવ્યા છે એવા શ્રી રામનો રાજ્યાભિષેક હતો. અને એ રાજ્યાભિષેકની અંદર અહીંયા અત્યારે જનક રાજા આવ્યા છે. 3 દિવસનો કાર્યક્રમ પૂરો થયો, રાજ્યાભિષેક થઈ ગયો. પણ દીકરી આગ્રહ કરીને જ્યારે રોકાવાનો પ્રયત્ન કરે છે ત્યારે કહે છે મારે તો મારું કર્મ કરવું છે. સીતા જ્યારે જનક રાજા પિતાને રોકવાનો આગ્રહ કરે છે ત્યારે જનક રાજા કહે છે કે અમે સ્વતંત્ર નથી, અમે તો પરતંત્ર સહી. અમે પણ ભલે હું રાજા છું બરોબર, પણ હું જવાબદારીઓ છે. મારે પણ તારી જોડે ઘણી વાતો કરવી છે અને તારી વાતો સાંભળવી છે, પણ હવે હું એક પળ પણ અહીં અયોધ્યામાં રહી શકું નહીં. મને પણ ઈચ્છા થાય છે કે દીકરીએ કેવા સંકટો કેટલી તકલીફો વેઠી છે અને મને જ કહેવા માગે છે, તો મને પણ એવું લાગે છે કે મારે રોકાવું જોઈએ, પણ મને મારું આ કર્મ યાદ આવે છે. હું પરતંત્ર છું. પર એટલે પ્રભુ, પરતંત્ર. પર એટલે કેવા? પર એટલે પ્રભુ. હું પ્રભુ જોડે શ્રેષ્ઠ તત્વ જોડે બંધાયેલો છું. હું ભગવાનને કહીને આવ્યો છું કે 3 દિવસ સુધી રામનો રાજ્યાભિષેક અયોધ્યામાં થવાનો છે. તેથી ભગવાનને નમસ્કાર કરીને આવીને હું અહીંયા બેઠો છું. તેથી હવે મારે રોકાવાય નહીં. હું પરતંત્ર છું. પર એટલે પ્રભુ. હું પ્રભુ જોડે શ્રેષ્ઠ તત્વ જોડે બંધાયેલો છું. સ્વતંત્ર એટલે કે હવે 3 દિવસ પછી મારે હવે જનકપુરીમાં જવું જોઈએ. એમ સીતાને કહીને જનક રાજા નીકળી ગયા. પ્રભુ કાર્યમાં વિક્ષેપ વધારેમાં વધારે 3 દિવસ સુધી પાડી શકાય. આપણે તો કેમ ભાઈનો આ દેખાતા હમણાં તો કે આવતો તો ને ત્યાં વેવાય હામાં મળ્યા, એટલે પછી વેવાય હામાં મળ્યા ને એટલે હું પાછો વળી ગયો. આપણે તો 3 દિવસ 4 દિવસનો અહીં ઘણી વાર ગેપ પાડી નાખી. શાસ્ત્ર આપણે સમજાવે છે કે કોઈ પણ વ્યવહારિક આપણે જો કામ કરતા હોય અને એમાં જો વિક્ષેપ પાડવાનો હોય ને તો વધારેમાં વધારે કેટલા દિવસ? 3 દિવસ હાજરી ન હોય તો સમજી શકાય, પણ ઘણા તો કેટલા દિવસની ગેરહાજરી એનું કાંઈ નક્કી હોતું નથી. એમ કે એમાં સીતાને કહીને જનક રાજા નીકળી ગયા. પ્રભુ કાર્યમાં વિક્ષેપ વધારેમાં વધારે 3 દિવસ પાડી શકે માણસ. 3 દિવસ પછી એની સંધ્યા જે કાંઈ ધ્યાન ધારણા સંધ્યા જે કાંઈ કરવાનો હોય ને એમાંય 3 દિવસની રજા રાખી શકે, અને પછી તો એને ધ્યાન ધારણા સંધ્યા જે કાંઈ કરતા હોય ને યજ્ઞોપવિત ધારણ એ બધાય કરવી પડે. એમ સીતાને કહીને નીકળી ગયા. આવું શાસ્ત્રમાં વિધાન છે. કેવું? આ શાસ્ત્રનું વિધાન કેવું? વધારેમાં વધારે 3 દિવસ માણસ પોતાની સંધ્યાને આવી રીતનું કરી શકે છે. આવું શાસ્ત્રનું વિધાન છે. એટલે કે માણસ 3 દિવસ સંધ્યા ચૂકે તો ચાલે, તેમાં વાંધો નહીં.
આ શાસ્ત્રની અંદર વિધાન લખેલું છે. ભગવાનનો કાયદો જુદો છે, જબરો છે. તેની પાસે પ્રેમથી જવું એ વાત સારી. જેમણે પોતાની શક્તિ, જેમણે પોતાનું કર્તૃત્વ, જેમણે ભગવાનને આપ્યા છે એવા માણસો રાજકાલ્પનિક ખટપટમાં રાત દિવસ કરવા વાળા આવા જનકાદિક એટલે કે જનક રાજા સિવાયના ઘણા બધા મહાપુરુષો આ સૃષ્ટિમાં ઘણા બધા રહે છે. તેથી બધાના પ્રતિનિધિ તરીકે એવા જનકનું સ્મરણ ભગવાન કરે છે. અને ગીતાના 3 અધ્યાયના 20મા શ્લોકની અંદર જનક રાજાનું સ્મરણ કરી અને ભગવાન એને યાદ કરે છે. પાછો અર્જુનનો એક પ્રશ્ન ઊભો થાય છે કે એ વાત તો બધી બરોબર છે, પણ આ કર્મની ખટપટમાં હજી તો મને લાગે મારે પડવા જેવું લાગતું. મારે કાંઈ જેને જોતું હોય ને કાંઈક એ જ કર્મ કરે ને. વેપાર કોણ કરે? નોકરી કોણ કરે? ધંધો કોણ કરે? કે ભાઈ મારે ઘર નથી, ઘર બાંધવું છે એટલે પૈસાની મને જરૂર છે એટલે ધંધો કરે. મારી પાસે ગાડી નથી, મોટી ગાડી નથી તો મોટી ગાડી જોઈ છે એટલે માણસ ધંધો. પણ જેને કાંઈ ગાડીએ ન જોતી હોય, બંગલો જ ન જોતો હોય, પરિપૂર્ણ થઈ ગયેલો, પરિપક્વ થઈ ગયેલો જે જીવ છે એને કાંઈ કર્મ કરવાની જરૂર ખરી? અહીં અર્જુનનો એક પ્રશ્ન પાછો આમાં ઊભો કરે છે કે ભગવાન મારે કાંઈ જોતું જ નથી. કારણ કે મેં તમને આના પહેલાં એકવાર કીધું હતું કે સ્વર્ગથી મળેલું રાજ્ય જો મને મળવાનું હોય તો તે પણ મારે જોતવું નથી. પૃથ્વી ઉપરનું રાજ્ય મને મળવાનું હોય ને તો એ પણ મારે જોતવું નથી. પૃથ્વી ઉપરનું હોય, સ્વર્ગનું રાજ્ય હોય કે કોઈ પણ બીજું રાજ્ય હોય એમાં મારી બિલકુલ આસક્તિ નથી. તો મારે શા માટે કર્મ કરવું? ત્યારે ભગવાન એનો જવાબ અહીં બીજી કડીમાં આપે છે. કેટલામાં? બીજી કડીમાં શું કે લોક સંગ્રહ મેવાપી સંપાસ્યાન કર્તુમર્હસી. ભલે તારે કાંઈ જોતું ન હોય, તારી કાંઈ અપેક્ષા ન હોય, તારી કાંઈ વાસના કે કામના ન હોય ને તો પણ લોક સંગ્રહાર્થે માણસે કર્મ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સજ્જન લોકો છે, સંતો લોકો છે, મહાપુરુષો છે ને એનું આખું એક સંગઠન બનાવવાનું. શું કહે છે? ભલે તારે એમાંથી કાંઈ જોતું નથી, તારે કાંઈ અપેક્ષા પણ નથી, પણ છતાંય અહીંયા લોક સંગ્રહના અર્થે તારે કર્મ કર્યા વગર છૂટકો. લોકોનો સંગ્રહ એટલે શું? તો એનો વિચાર આપણે આવતીકાલે આપણે થોડોક આ વિષય રહી ગયો. લોક સંગ્રહ અહીં વાત આવે છે કેવી? આ શ્લોકની અંદર બીજી કડીમાં ભગવાને બહુ સ્પષ્ટ, અર્જુનનો પ્રશ્ન હતો કે ભગવાન મારે કાંઈ જોતું નથી તો કર્મ કરવાની ખટપટ કરે જ કોણ? ભગવાન કે ખટપટ એટલા માટે કરવાની તારે આવો લોક સંગ્રહ કરવાનો છે. તો લોક સંગ્રહ એટલે શું? તો કે લોકોને ભેગા કરવા એટલે લોક સંગ્રહ. લોકોને ભેગા કરી તો કોઈ નટી આવે, કોઈ આવે મુંબઈમાંથી કોઈ નટી આવે નાચવાળી કે ફિલ્મની એક યાદી એક્ટર આવે તો અહીંયા પોલીસને ભારે પડી જાય કે નહીં? એને બધાને પબ્લિકને હાથમાં રાખવા ભારે પડે કે ન પડે? એકાદો ક્રિકેટર જો ભૂલે શું કે સુરતમાં આવી ગયો અને ખબર પડે કે આ ક્રિકેટર સુરતની અંદર આવ્યો છે અને એ જો પબ્લિકને ખબર પડે તો અઘરું પડે કે નહીં? આ શું અઘરું? તો હું આને લોક સંગ્રહ કહેવાય? આ જે નટી આવે છે અથવા આવી રીતનો જે ક્રિકેટર સુરતની અંદર આવે છે અને લાખો લોકો ભેગા થઈ જાય છે તો આને લોક સંગ્રહ કહેવાય? આ લોકોને ભેગા કરીને ના, આને લોક સંગ્રહ કહેવાય નહીં. ભગવાન કહે છે આને લોક સંગ્રહ ન કહેવાય. તો લોક સંગ્રહ એ કાંઈક જુદું જ તત્વ, કાંઈક જુદો જ વિચાર, કાંઈક જુદી જ વાત ભગવાન અર્જુને કહે છે. લોક સંગ્રહ એટલે શું એનો વિચાર ભગવાને અહીંયા 20મા શ્લોકની બીજી કડીની અંદર આપ્યો છે. પણ એનો વિચાર આવતીકાલે, આપણો ટાઈમ પૂરો થઈ ગયો ને એટલે